હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? આ બ્લોગમાં આપણે હવે નીલગિરી વિશે ખૂબ જ અગત્યની માહિતી આપીશું. પહેલો બ્લોગ બનાવવામાં થોડા નિષ્ફળ ગયા હતા, પણ હવે સારી રીતે બનાવીશું બ્લોગ. જુઓ મિત્રો, આ લાઈવમાં આપણે બતાવીશું. તો આ જો આ રામબાવળ છે, આ રામબાવળ છે, આ નીલગિરી છે. સાઈડમાં જુઓ એકદમ. અને આ બધી નીલગિરીઓ જ છે. 1 2 3 ये 4 और ये 6. 7वीं नीलगिरी 6, ये 7, ये 7वीं नीलगिरी 7, और ये 8वीं नीलगिरी 8. और हमें सेटा उठी पण जो 8 9 નંબરની પણ છેલ્લે ઊભી છે. તો મિત્રો આમાં નીલગિરી વિશે માહિતી હતી. બહુ સરસ મજાની નીલગિરી થઈ ગઈ છે. મિત્રો આપ સેટાપાળા નીલગિરી અવશ્ય વાવો અને વધારાનું ઉત્પાદન મેળવો. તેમજ વધારાનું ઉત્પાદન ના મેળવો તો આપણા ઘરકામ માટે તો ચોક્કસથી ઉપયોગમાં લઈ શકાય છે. કોઈ ઢોરોને ઓછ કરવા માટે, તેમજ અન્ય આપણા ઘરકામ માટે, કોઈ છાંયો કરવા માટે, કોઈ આ મંડપની જગ્યાએ પણ આપ આ નીલગિરીના ભાંઠા નાખીને થોડા ઘણો કરી શકો છો. અને આમ તો બહુ ઉપયોગી હોય છે નીલગિરી, કારણ કે બધે એના ભાંઠા અસ્પર્શ લઈ જાય અને છાયા તરીકે, કોઈ ઓરડા તરીકે કે કોઈ અન્ય તરીકે આ ઉપયોગી થાય એમ છે નીલગિરીના ભાંઠા. તો બસ મિત્રો, વિડીયોમાં બન્યા રહેશો. જય જવાન, જય કિસાન સાથે વિરમું છું. આપ સદા સુખી રહો. જય સીતારામ બાપુની જય હો. જય વંદે માતરમ.